જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે દગા વિશે વાત કરશું. દગો એ કોઈનો સગો નહીં. તો મિત્રો, હંમેશા આપણે નીતિથી રડવું, પણ છળ કપટ તો ક્યારેય કરવું નહીં. દગામાં કોઈ દિવસ સુખ નથી. સર્વે વ્યક્તિ તરે, પણ કપટી એ જિંદગીમાં ક્યારેય પણ ન તળે. આ લોકમાં દગાવાળા એ હંમેશા દુઃખી થાય છે. આજે આપણે એ વાત ઉપર એક દ્રષ્ટાંત દ્વારા જાણીએ. એક શહેરમાં નગર શેઠની દીકરી ઘણા બધા એવા સોના રૂપાના ઘરેણાં વસ્ત્ર પહેરી અને ગામ બહાર કૂવે પડવા જાતી હતી. અને એટલામાં એક વૃદ્ધ નટે પૂછ્યું કે દીકરી તું ક્યાં જાય છે? ત્યારે કહે કે હું કૂવામાં પડવા જાઉં છું. ત્યારે પેલો નટ કહે કે કૂવામાં તો બહુ દુઃખ, માટે ગળે ટૂંપો ખા. આ નટની બુદ્ધિ ખરાબ હતી. એની નજર આ દીકરીના જે કિંમતી ઘરેણાં હતા એની ઉપર હતી. એટલે એણે આ દીકરીને કહ્યું કે તું ગળે ટૂંપો ખા. ત્યારે તે કહે કે મને ગળે ટૂંપો ખાતા આવડતું નથી. ત્યારે ઢોલકીની દોરીની છોડી અને એનો ગોળ એવો ગાળો વાળી અને ડાળે બાંધી દીધો અને પછી કહ્યું કે આ ગાળો એ ગળે નાખી અને શરીરને ટીંગાતું મેલવાનું, એટલે આસાનીથી તને કષ્ટ નહીં પડે. ત્યારે પેલી દીકરી કહે કે તમે મને કરી દેખાડો. ત્યારે નટે ઢોલકી ઊભી કરી અને એની ઉપર ચડી અને પેલો ગાળો હતો એ પોતાના ડોકમાં નાખ્યો અને ઢોલકી એ અચાનક ખસી પડી અને પેલો ગાળો હતો એ ગળામાં બેસી ગયો અને તેથી હાથને પગને તરફડે અને જીભ આંખો એ તો બારી નીકળી ગઈ. અને ત્યારે દીકરી કહે કે ભાઈ રાખો, મારે આવી રીતે મરવું નથી. ત્યારે ભાઈ શું રાખે, એ તો ઠેઠનો ઠેઠ પહોંચી ગયો યમરાજના દરબારમાં. પછી દીકરી તો ઘરે ચાલી ગઈ. માટે દગો કરે છે તે કરનાર જ દુઃખને પામે છે. માટે મિત્રો, ક્યારેય પણ આપણે દગાબાજ તો જિંદગીમાં ક્યારેય થવું નહીં. સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ.